નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત, ધોરણ 4, પ્રકરણ 1, ઈંટોની ઇમારત. જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. આ મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળા સત્યવાદ છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવાની છે. જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેઓ એને અન્ય મિત્રો સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા હતા. આ શાળા બનાવવા માટે તે લોકોએ મકબરો જોવા ગયા હતા અને તેના ઉપરથી શાળાની પેટર્ન બનાવવાની હતી. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા મકબરો છે. આ ઇમારતમાં એક મોટો માળ છે, જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. અહીં જે આ માળ છે તેમાં 2000થી પણ વધારે ઈંટોનો ઉપયોગ થઈ અને સુંદર પેટર્ન બનાવેલી છે. આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવેલા છે. તેના 5મા માળના ભોંયતળિયા એટલે કે ફ્લોરની ઈંટોની પેટર્ન કંઈક આવી છે. જુઓ, અહીંયા 5મો માળ છે, ત્યાં ભોંયતળિયા એટલે કે આ નીચેની જે પેટર્ન છે તે આવી છે. 1 અને 2 ચિત્ર આપેલા છે તેવી જોવા મળે છે. અહીંયા પણ આપેલા છે 3, 4 અને 5. આપણને 5 પેટર્ન જોવા મળે છે, જેમાં અલગ અલગ આકાર આપેલા છે. તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તો આપણને ભોંયતળિયાની આ પેટર્ન 5મી પેટર્ન છે એ સૌથી વધારે ગમે છે. તમે આવી પેટર્ન ક્યાં જગ્યાએ જોઈ છે? તો આપણે આવી પેટર્ન છે મંદિર, મસ્જિદ વગેરે જગ્યાએ જોઈ છે. મહેલોમાં પણ આવી પેટર્નો જોવા મળે છે. કડીઓ ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહ, તે દિવસોમાં પણ તેઓની ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ, આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાને જમીન પર આવી પેટર્ન રચીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની નવી પેટર્ન પણ બનાવતા હતા. તો જે આ લોકો કડિયા છે તેમણે શાળામાં ભોંયતળિયામાં સરસ મજાની ઘણી બધી પેટર્નો બનાવે છે અને ત્યાં બાળકો હસતા રમતા હતા અને આ પેટર્નથી ઘણું બધું શીખવા મળે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શાળાના ભોંયતળિયામાં કેટલી બધી મસ્તની સરસ પેટર્નો કડિયાઓ દ્વારા રચવામાં આવેલી છે. તે પેટર્નના નમૂનાઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ અને ટ આકારના ઘણી બધી આપણને પેટર્નો જોવા મળે છે. અહીં નીચે પણ જોઈ શકીએ છીએ. આ પેટર્નથી આપણને ઈંટોની ગોઠવણ સમજણ આવે છે. પહેલો પ્રશ્ન છે, કઈ પેટર્ન વર્તુળાકાર સર્કલમાં બનાવેલી છે? તો આપણે જોઈએ આ બધી જ પેટર્નમાં કઈ પેટર્ન એવી છે જે વર્તુળાકાર સર્કલમાં જોવા મળે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે આ પેટર્ન છે જે વર્તુળાકાર સર્કલમાં જોવા મળે છે. બધી ઈંટોને ગોળ ફરતે રાખેલી છે. તો ઠ છે એ પેટર્ન છે સર્કલમાં જોવા મળે છે. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર મિરર ઇમેજ જોઈ શકો છો, જેમાં જમણી અને ડાબી સાઈડ બંને સાઈડ સરખું જ ઇમેજ દેખાય છે, એટલે કે ફોટોસ દેખાય છે. તો આપણે જોઈએ આ જ છે તેમાં આ ભાગમાં અને આ ભાગમાં બંને ભાગમાં મિરર સામે રાખતા અડધો ભાગ પણ સેમ સરખો લાગે છે. તો અહીંયા જવાબમાં આવશે જ. હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. તો આના ઉપરથી તમે વિદ્યાર્થી મિત્રો, તમે ભોંયતળિયાનો નવો નમૂનો રચી શકો છો. ઈંટ કેવી રીતે દોરવી? તો અહીંયા આપણને ઈંટના નમૂના આપેલા છે 2. એક તો બંને સાઈડથી દેખાય તેવી રીતના આપણને ઈંટના નમૂના દર્શાવેલા છે. તો અહીંયા આપણને 1, 2 અને 3 ભાગ દેખાય છે. અહીં આપણને એક ભાગ દેખાય છે. ઈંટ આ ચિત્રમાં 2 સરખા પ્રકારની ઈંટ દર્શાવેલી છે. અહીં બંને ઈંટ સરખી જ છે. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક જ બાજુ જોઈ શકીએ છીએ અને જ્યારે બીજા આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. 1, 2 અને 3 બાજુ જોઈ શકીએ છીએ. જે ઈંટની 3 બાજુ દેખાય છે તેના ઉપર વર્તુળ કરવાનું કહ્યું છે. તો આપણે આ 3 બાજુ દેખાય છે તેના ઉપર વર્તુળ કરી દઈએ.
એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો એક ઈંટમાં આ સાઈડ 3 અને ઓલી સાઈડ પણ 3, એટલે કુલ 6 બાજુ હોય છે. કોઈ એક બાજુ ચોરસ છે નહીં. આ ઈંટમાં ક્યાંય આપણને ચોરસ જોવા મળતું નથી, બધે લંબચોરસ જ હોય છે. ઈંટની સૌથી નાની બાજુ દોરો. અહીં આપણે જોઈ શકીએ છીએ આ ઈંટની સૌથી નાની બાજુ છે, તો અહીંયા પણ આપણે દોરવાનું છે ઈંટની સૌથી નાની બાજુ. આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ ઉપર સાચાની નિશાની કરવાની છે. તો આમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ઈંટનો આકાર એક આ અને એક આ બે જ જોવા મળે છે, બાકીમાં ઈંટનો આકાર જોવા મળતો નથી. નીચે આપેલ ચિત્રમાંથી ઈંટ આકૃતિ કઈ છે એના ઉપર સાચાની નિશાની કરવાની છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઈંટની આકૃતિ એક આ અને એક આ છે, જેમાં આપણે સાચાની નિશાની દર્શાવેલી છે. આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. અહીં આપણને શું કીધું છે? આ બોક્સમાં 3 બાજુ દેખાય તેવી એક આકૃતિ દોરવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ આ એક, પછી અહીંયાથી આ 1, 2 અને 3 બાજુ જોઈ શકાય છે. શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે એવું ચિત્ર બનાવી શકો છો. પડે નહીં તેવી દિવાલ. અહીં આપણને 2 દિવાલ આપેલી છે. એક દિવસ મુનિયા અને ઝૈનબ ઈંટોથી રમતી હતી અને તેમાંથી દિવાલ બનાવે છે. દરેક અલગ અલગ પ્રકારની દિવાલ બનાવે છે. આ ઝૈનબની દિવાલ છે અને આ મુનિયાની દિવાલ છે. તો ઝૈનબે અહીંયા પહેલા એક ઈંટ રાખેલી છે, પછી અહીંયા 2 ઈંટ રાખેલી છે, એના આધાર સાથે જોડાયેલી છે, અને મુનિયાએ અહીંયા એક ઉપર એક એવી રીતના 3 ઈંટો રાખેલી છે. તો ઝૈનબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા હોતા નથી. એ તો સાચી જ વાત છે ઝૈનબની, કે એકની ઉપર એક ઈંટ રાખીએ એટલે તેને સેજ પણ અડતાએ પડી જાય છે. જ્યારે ઝૈનબની દિવાલ છે એ એક આધાર તરીકે રાખેલી છે. પહેલા એક ઈંટ, એના આધાર તરીકે નીચે 2 ઈંટ, એટલે તે અડીએ તો પણ એ ખસતી નથી. તમે શું વિચારો છો? કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો આપણે કહીએ કે ઝૈનબની દિવાલ છે એ વધારે મજબૂત હશે. બીજી દિવાલો જુઓ કે જ્યાં ઈંટને તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે છે. તો હવે આપણે નીચે જોઈએ કે આપણને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે છે. દિવાલોની વિવિધ પેટર્ન. અહીં 3 પ્રકારે આપણે ગોઠવેલી ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીનો તફાવત જોઈ શકો છો? તો હા, આપણે આમાં ઈંટોની ગોઠવણીનો તફાવત જોઈ શકીએ છીએ. અહીં આપણને એક સીધી ઈંટ આપેલી છે, એક આડી ઈંટ આપેલી છે, તેવી રીતના પેટર્નમાં દર્શાવેલ છે. અહીં એક સીધી ઈંટ આપેલી છે, એક આડી ઈંટ, પછી એની ઉપર પણ એક આડી ઈંટ, એવી રીતના પેટર્ન આપેલી છે. અહીં પહેલા એક આખી લાઈન છે એ આડી છે અને વચ્ચે બધી લાઈન છે એમાં સીધી ઈંટો છે. તો અહીં આપણને હવે નીચે આપેલા ચિત્ર સાથે જોડવાનું કહ્યું છે. ઉપર જે ઈંટો આપેલી છે એવી જ પેટર્ન નીચે આપણને દર્શાવેલી છે. તો અહીં આપણે લખી શકીએ A, B અને C. અહીંયા 1, 2 અને 3. તો હવે આપણે સરળતા રહેશે કે આને કોની સાથે જોડવાનું છે. તો આવી પેટર્ન છે તમે જોઈ શકો છો અહીંયા જોવા મળે છે. તો એને આપણે 2 સાથે જોડીશું. પછી અહીંયા આડી ઊભી એવી રીતના પેટર્ન છે એ અહીંયા આપણે B ને 3 સાથે જોડીશું. હવે છે C ની વાત. તો એ છે એ જેવી પેટર્ન આપણને લાગે છે. ઈંટોની જાળીમાંથી જુઓ. જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન પર દિવાલ બનાવેલી છે. તો અહીંયા આપણને ઘણી બધી જાળીઓની રચના આપેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઈંટોની જાળીમાંથી નવી પેટર્ન બને છે. તો આપણે જોઈએ અહીંયા એક પેટર્ન બને છે, અહીંયા 2, અહીંયા 3, નીચે પણ આપણને થોડીક પેટર્ન આપેલી છે. અહીંયા પણ જોવા મળે છે. જુઓ 1, 2, 3, અહીંયા 4 અને 5. અલગ અલગ 5 પ્રકારની આપણે પેટર્ન જોઈ શકીએ છીએ. તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો? તો આપણે અલગ અલગ 5 પ્રકારની પેટર્ન જોઈ શકીએ છીએ. આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે. અહીં આપણને એક સુંદર જાળીનું ચિત્ર દર્શાવેલું છે. હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક
ઈંટોને લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટર્ન બનાવવાની છે. તો અહીંયા આપણને જેવી પેટર્ન આપેલી છે એવી અલગ આપણે મસ્ત અહીંયા જાળીની પેટર્ન દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં લાલ રંગ લઈને તમે પણ પેટર્ન દર્શાવી શકો છો. જેમ કે અહીં હું પેટર્ન દર્શાવું છું, આ રીતે તમે પણ પેટર્ન દર્શાવી શકો છો. અહીંયા આપણને એક પેટર્ન જોવા મળે છે. તો તમે પણ આવી રીતના પેટર્ન દર્શાવી શકો છો. શું આપેલા શાળાના આ ચિત્રમાં તમે બારી ઝરૂખો જોઈ શકો છો? હા, આપણને અહીંયા એક બારી જેવું ચિત્ર જોવા મળે છે. હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલા દિવાલ પર બનાવો. તમે કાળા રંગનો ઉપયોગ કરીને અહીંયા આપણે કાળા રંગનો ઉપયોગ કરીને આવી રીતના પેટર્ન દર્શાવવાની છે. તો ચલો આપણે દોરીએ. પહેલા આટલામાં રંગ પૂરવાનો છે. પહેલા એક આપેલું છે, પછી થોડોક આગળ એનો સ્તંભ આપેલો છે, પછી એનાથી થોડુંક નીચે 3 લાઈન આપેલી છે, અને હવે આ ચોથી લાઈન દર્શાવે છે. પછી અહીંયાથી સીધી લાઈન દર્શાવે છે. તમે પણ અહીંયા કાળા રંગથી પેટર્ન દર્શાવી શકો છો. પછી આ જાળીમાં કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે. જુઓ, દિવાલમાં ઈંટોની ધારના ત્રિકોણો બનાવવા માટે કઈ રીતે ઉપયોગ કર્યો છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા ત્રિકોણાકારમાં ઈંટોને ગોઠવણી કરીને મસ્ત એવી દિવાલની રચના કરેલી છે. આ છે કેરળના એક પુસ્તકાલયની ઇમારત છે. તમે એવી ઈંટો જોઈ શકો છો કે ત્રિકોણ જેવી દેખાતી હોય. આપેલ ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલ ઈંટો જુઓ. આપણે ઘણી જગ્યાએ જોયું છે કે ઝાડની નીચે જે કુંડા આકારનું કરેલું હોય છે તેની ફરતે ત્રિકોણાકાર ની ઈંટો રાખેલી હોય છે અને મસ્ત એવી ડિઝાઇન કરેલી હોય છે. તો આપણે આ ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે ત્રિકોણાકારની પેટર્ન દર્શાવે છે અને અહીંયા ઝાડનું ફરતે લગાવેલી છે. તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો. આને શું કહેવામાં આવે છે? કમાન કહેવામાં આવે છે. આ એક કમાન દર્શાવેલું છે જે ફૈઝાબાદની શાળાનું છે. આ કમાન છે એ ફૈઝાબાદની શાળાનું છે. શોધો, તમારી આસપાસ આવી બીજે કઈ કમાન જોવા મળે છે? આપણી આસપાસ આવી કે બીજે કઈ કમાન જોવા મળે છે? તો હા, પુલમાં હોય છે, પછી ટનલ હોય ત્યાં હોય છે. આવી ઘણી બધી જગ્યાએ આપણને કમાન જોવા મળે છે. શું તમે કોઈ પુલની બનાવટના કમાનો જોયા છે? જો અહીંયા છે ને, પુલની બનાવટમાં કમાન દર્શાવે છે. ગોળાકાર કમાન હોય છે. એ સિવાય અન્ય કઈ જગ્યાએ કમાન જોઈ છે? તો આવી કમાન ક્યાં જોઈ છે? મહેલોમાં, ટનલમાં, પછી પુલમાં, પુલ પાસે જે નીચે આવેલી પુલ હોય છે ત્યાં. ખાસ પ્રકારની કમાન તો કે ઓરચાના આ ચિત્રમાં જુઓ, કમાન કેવી રીતે બનાવવામાં આવી છે તેનું ઘૂંઘટવાળી મહેરાબ એવું સરસ નામ આપવામાં આવ્યું છે. અહીંયા જે આપણે કમાન જોઈએ છીએ આ ચિત્રમાં તેને ઘૂંઘટવાળી મહેરાબ એટલે કે મસ્ત એવું સરસ નામ આપીને કમાન બનાવવામાં આવેલી છે. તો અહીંયા જોઈએ કે ગોળ જ કમાન નથી, સરસ એવી ડિઝાઇન આપીને કમાન તૈયાર કરવામાં આવેલી છે. શું આપેલ બારીની જાળી સુંદર નથી? અહીંયા આપણને જે બારીની જાળી આપેલી છે એ સરસ સુંદર દેખાય છે આપણને. એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. શું તમે ક્યારેય આવી પાતળી ઈંટો જોઈ છે? આજુબાજુ જુઓ. જો આ જાળી છે એ સરસ એવા પાતળી ઈંટોથી તૈયાર કરેલી જાળીઓ છે. જાગૃતિ શાળાના કડિયા જમાલ કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા. તેનાથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલા છે. અહીં આપણને ઘણા બધા ઈંટોના નમૂના દર્શાવેલા છે. તો જોઈએ, 1 2 3 4 5 6 7 અને 8 નમૂના છે. આમાંથી કઈ ઈંટની ધાર વળાંકવાળી છે? તો કઈ ઈંટની ધાર છે વળાંકોવાળી છે? આ પહેલી અને બીજા ઈંટની ધારો છે એ વળાંકવાળી છે. સૌથી મોટી ઈંટની કેટલી બાજુઓ તેમને દેખાય છે? તો આ સૌથી મોટી ઈંટ છે તેમની 1 2 અને 3 બાજુઓ આપણને દેખાય છે. શું કોઈ ઈંટ એવી છે કે જેને 6 થી વધારે બાજુ હોઈ શકે છે? તો હા, આ ઈંટ કેવી છે જેને 6 થી વધારે બાજુ હોઈ શકે છે?
શોધો ઈંટનું માપ. હવે આપણને અંદાજો લગાવવાનું કીધું છે કે ઈંટનું માપ શોધવાનું છે. શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે? એક ઈંટ લો અને તેને માપવાની છે. તેની લંબાઈ અંદાજે કેટલી હશે? તો આપણે કહી શકીએ કે તેની લંબાઈ અંદાજે 22 સેન્ટીમીટર હશે. પછી તેની પહોળાઈ કેટલી હશે? તો તેની પહોળાઈ છે એ 10 સેન્ટીમીટર હોઈ શકે છે અને તેની ઊંચાઈ છે એ 7 સેન્ટીમીટર હોઈ શકે છે. તો મુનિયાને 1 મીટર લાંબી દિવાલ બનાવી છે તો તેણે 1 કરોડમાં કેટલી ઈંટોની જરૂર પડે છે? એક મુનિયો છે તેને એક દિવાલ બનાવવા માટે 1 મીટરની દિવાલ બનાવી છે તો તેણે કેટલી ઈંટોની જરૂર પડશે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે તો એવી 4 ઈંટોની અમને જરૂર પડશે. ઈંટો ગરમ અને તાજી. હવે આપણને શું કહ્યું છે? ઈંટો છે એ ગરમ અને તાજી. ગણેશ અને સાહિબા ઈંટો બનાવવાની ભઠ્ઠીની નજીક જ રહે છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે અહીં દર્શાવેલું ધુમાડિયું કેટલું ઊંચું હશે? આશરે 5 મીટર, આશરે 15 મીટર કે આશરે 50 મીટર? તો આ ધુવાડિયું છે એ આશરે 50 મીટર ઊંચું હશે કારણ કે તેની જે ધુવાડો છે એ સૌથી ઉપર જાય છે. હવે ગણેશ અને સાહિબાને પેટર્ન સ્વરૂપે સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે. તેમણે ઈંટો કેવી રીતે બને છે તે પણ જોયું. અહીંયા જો સરસ મજાની પેટર્નમાં ઈંટો ગોઠવેલી છે. તે મુનિયા અને સાહેબા અને ગણેશને જોવાની બહુ ખૂબ મજા આવે છે. અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્ર આપેલા છે. આ ચિત્રો આડાઅવળા ક્રમમાં ધ્યાનથી જુઓ. તેને આપણે સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં આપણને 4 ચિત્રો આપેલા છે. તો હવે ઈંટ તૈયાર કરવા માટે સૌથી પહેલા શું કરવાનું છે એ ચિત્ર આપણે કહેવાનું છે. અહીં તો આપણને પહેલું ચિત્ર ઈંટ આપેલી છે. પછી અહીંયા બીબા દ્વારા ઈંટ બનાવે છે તે. તો આપણે જોઈએ કે સૌથી પહેલા શું કરવું પડે ઈંટ તૈયાર કરવા માટે? તો સૌથી પહેલા છે એ આપણે માટીને બહાર કાઢવી પડે છે. જમીનમાંથી ખોદીને માટી બહાર કાઢે છે. પછી બીજું ચિત્ર માટીને થોડીક પાણીમાં ભીની કરે છે અને ત્રીજું માટીને ભીની કર્યા બાદ તેને બીબામાં ઢાળવી પડે છે અને ચોથું જેને ભઠ્ઠીમાં રાખીને ઈંટને તૈયાર કરવી પડે છે. તો અહીં આપણને 1, 2, 3 અને 4 નંબર જોઈ શકીએ છીએ કે છેલ્લે ઈંટોને છે ભઠ્ઠીમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. જમીનમાંથી ખોદીને કાઢેલી માટીમાંથી ઈંટ કેવી રીતે બને છે તે વિશે તમે શું વિચારતા હશો? તો અહીં જે જમીનમાંથી માટી ખોદે છે એ થોડી પાણીવાળી કરી અને થોડી થોડી ભીની થતી જાય તેમ તેમ તે માટી નીકળવા લાગે છે. શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકે છે અંદાજો લગાવી શકો છો? તો હા, આપણે એ જોઈ કે જ્યારે ભઠ્ઠીમાં ઈંટો લગાવે છે ત્યારે શું થાય છે કે થોડી થોડી 5-6 ઈંટો નથી લગાવવામાં આવતી. તેમાં 1 થી વધારે પ્રમાણમાં ઝાઝા જથ્થામાં ભઠ્ઠીમાં ઈંટો મૂકવામાં આવે છે. તો 1 લાખ કરતાં વધારે પણ ઈંટો મૂકવામાં આવે છે. ભારતના અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે હજારોની સંખ્યાઓમાં. આપણે અહીંયા ભારત દેશમાં ઈંટોની ભઠ્ઠીઓ હજારોની સંખ્યામાં જોવા મળે છે. 100,000 100,000 એટલે શું થશે? 100,000 એટલે પહેલા તો 100 એટલે 100 અને 1000 એટલે પાછળ 3 શૂન્ય લાગી ગયા એટલે અહીંયા 1 લાખ થશે. 100,000 થી પણ વધારે તમે કલ્પના કરી શકો કે આ આંકડો કેટલો મોટો છે. તેને 1 લાખ પણ કહેવામાં આવે છે. શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો? તમારા મિત્રોને પૂછો અને 1 લાખ લખવા 1 લાખની વાત સાંભળી છે? શોધો. નીચે આપેલા ચિત્ર જુઓ અને અનુમાન કરો કે ટ્રક કેટલી ઈંટો લઈ જઈ શકે છે અને કોઈના ટ્રક ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો. આપણે જોયું હોય કે ઘણીવાર આપણે ટ્રેક્ટરમાં ઈંટો લઈ જતા હોય તેમાં 2000 અથવા તો 2500 ઈંટો સમાતી હશે, પણ આપણે ટ્રકમાં કેટલી ઈંટો સમાય છે આપણને અંદાજો હોતો નથી. તો અંદાજો લગાવી શકીએ છીએ કે ટ્રકમાં આપણે 5000 થી પણ વધારે ઈંટો સમાતી હશે. તો મૌખિક ગણો અને ભજને ઈંટો ખરીદી. ભજન ઈંટો ખરીદવા ગયો જ્યાં 1000 લેખે ઈંટોના ભાવ આપેલા છે. વિવિધ ઈંટોને અલગ અલગ ભાવ હતા. જૂની ઈંટો છે જેના 1200 રૂપિયા છે. 1000 ઈંટના
ઈટાપુરની નવી ઈંટો છે જેના 1800 છે 1000 ઈંટના. બ્રિકાબાદની નવી ઈંટો છે જેના 2000 રૂપિયા છે 1000ના. હવે ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું છે. હવે આ ભ્રજ નામનો જે છોકરો છે તેણે બ્રિકાબાદની જે ઈંટો છે તે લેવાનું નક્કી કર્યું છે. તેણે 3000 ઈંટો ખરીદી. તેણે કેટલી રકમ ચૂકવવી પડશે? હવે 1000 ઈંટ ખરીદવી હોય તો તેના 2000 રૂપિયા છે. તો આ ભજને 3000 ઈંટો ખરીદવી છો તો તેના કેટલા પૈસા થશે આપણે ગણવા પડશે. કેટલી રકમ એને ચૂકવવી પડશે? તો 3000 ગુણ્યા 2000 ભાગ્યા 1000. 3 શૂન્ય જતા રહેશે અને આ 3 શૂન્ય પણ જતા રહેશે. 3 દુને 6 એટલે 6000 દીઠ 3000 ઈંટનો ભાવ ચૂકવવો પડશે. પછી અનુમાન કરો કે જો તમે 500 જૂની ઈંટો ખરીદી અનુમાન કરો કે જો તે 500 જૂની ઈંટો ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે ભજને જો જૂની ઈંટો છે એ 500 ખરીદવી હોય તો તે શું કરશે? તો 1000 ઈંટના કેટલા છે? 1200 રૂપિયા છે. તો એને તો 500 ઈંટ જ લેવી છે ને. 1000 દીઠ ભાવ કેટલા છે? 1000 ઈંટ છે અને 1200 રૂપિયા ભાવ છે. તો 500 ઈંટ ખરીદવી હોય તો તેનો કેટલો ભાવ થશે? 500 ગુણ્યા 1200 છેદમાં 1000. તો આ 3 શૂન્ય અને આ 3 શૂન્ય જતા રહેશે. 12 પંચાને 60 એટલે 600 રૂપિયા ભાવ થશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.